ગુડ મોર્નિંગ. આજે વહેલી સવારથી જ આપણે નવા વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો. લસણમાં પાણી ચાલુ છે સવારનું. જોઈ શકો છો આજ ખતરનાક લસણમાં પાણી ચાલુ છે. લસણ કેવું છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. આપણે વહેલી સવારથી જ પાણી ચાલુ છે. સવારમાં 5 વાગ્યાની લાઇટ આવી જાય છે એટલે તમને લસણ બતાવી જશે. વાહે જોઈ શકો છો મસ્ત મજાનું એવું આપણે નવેસરથી ચાલુ કર્યું છે ભાઈ પાણી. લસણનું લસણ પાઈ દઈએ એટલે પછી ઉપાડી દઈએ. તડકો અત્યારે ખૂબ પડી રહ્યો છે. હાલની અંદર કપાસની પણ હાલની ખેતી જોઈ શકો છો કેટલી સરસ દોડી રહી છે મિત્રો. ફૂલ વિનાટ ચાલુ છે અત્યારે માણસોના. આ છે દાણા બગડી ગયા છે મિત્રો. જોઈ શકો છો દાણાની હાલત કેવી છે. નહીં કરવું એટલો પીડ્યો તો આસપાસ ફૂલ મેં કરવાની તો વાત જ નહીં કરવાની મિત્રો. મેં કરવો એટલો ફૂલ પડે છે. વાડી વિસ્તારના વિડીયો બ્લોગની આપણે શરૂઆત વિડીયો જેવી કરીએ છીએ અત્યારે હાલની અંદર. લસણમાં પાણી આવે છે મિત્રો. બતાવતું હશે તમને કે થોડુંક ઓછું થતું હોય કે કંઈક બતાય નહીં. લસણના અત્યારે હાલના ભાવ કેવા છે મિત્રો? 300 રૂપિયા છે. 350ના છે કિલોના અત્યારે હાલનું બજાર તો એટલું છે. પણ હવે સરસ મજાનું એવું લસણ છે અને થોડુંક બગડી ગયેલું છે. થોડુંક અડધો કેરો બગડેલો છે ને અડધો કેરો સારો છે. તો આગળમાં થોડોક સારો છે મિત્રો. પછી એન્કરનો હાથ છે ભાગ ઝીણું ઝીણું લસણ છે. તો હા નથી લસણમાં બધાને આપણું વિડીયોમાં આપણું સ્વાગત કર્યું છે. બધાએ કંઈક લાઈક કરતા જવાની છે. અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને આટલા બધા સુધી પકડ્યા છે મિત્રો. 4500ની આસપાસ સબસ્ક્રાઈબ કર્યા છે મારા. તો બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સપોર્ટ કરતા રહેજો મિત્રો. ઠેઠ સુધી આપણે બંધ નથી કરવાનું, કામ ચાલુ જ રાખીશું. દાણા આવી રીતના છે મિત્રો. જો દાણા છે. દાણામાં રોગ લાગી ગયો. એમાં કાંઈ થાય નહીં. કાંઈ નથી. દાણા પૂરું થઈ ગયું. નકરી ગળો લાગી ગઈ છે એમાં. આવું છે મિત્રો. આમાં કાંઈ જ નથી. દાણાની અવાજ નથી. દાણા હોય તો બહુ વાર આવે. આપણો તુવેરનું ખડું પણ કમ્પ્લીટલી આપણે ફાઇનલી લઈ લીધું છે મિત્રો. પછી કારણ કે આપણે તલનું શું તુવેરનું તો આપણે સોરી મિત્રો તુવેરનું ખડું લેતા વિડીયો નથી બનાવ્યો. કારણ કે આપણે ધાડિયા એવા હતા એટલે પછી આપણેથી એવું શૂટિંગ ન કરવા દીધું. પછી આપણા જ ખેતર હતા પણ પછી દાડિયા તો એટલે પછી ઉતાર્યા નથી શૂટિંગ. આપણે તલનું ખડામાં આવે છે જોઈ શકો છો. ડબલો પડ્યો છે હમ. પાણી ચાલુ છે મિત્રો. જો ઠેઠ સુધી ભરાઈ નાલે છે એ પાણી. હવે પગડો લેવા જઈએ પછી એ ચાલુ કરવું છે. પછી તો હલકટના ભાગમાં આપણે કયા જવાના
કપા વીણવાનું છે આજ મિત્રો. શોર્ટ વિડીયો જેવા આવે તેવા તમે લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની મિત્રો. આપણી ફરમાઈશ માટે આપણે વિડીયો ગમ્યો હોય તો આપણે એક લાઈક કરી દેજો મિત્રો. ફરી નવા વિડીયો સાથે મળીશું. આજનો વિડીયો બસ આટલો જ છે મિત્રો. બધાને વેલકમ, સબસ્ક્રાઈબ મિત્રો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણી વિડીયોને જોઈને લાઈક શેર કરો છો એ બધાને દિલથી થેન્ક યુ. ફરી નવા વિડીયો સાથે મળીશું.